ભરૂચ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। શક્તિનાથ કલેક્ટર કચેરી સેવાશ્રમ રોડ વિસ્તારમાં વરસાદ। લાંબા વિરામ બાદ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેના કારણે ગરમીથી ત્રસ્ત હતા લોકો તેમને રાહત મળી છે। અનેક એવા વિસ્તારો કે જ્યાં થોડા એવા વરસાદમાં જળભરાવની સમસ્યા પણ ઉત્પન્ન થઈ। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। વાહન ચાલકોને સૌથી વધારે તકલીફનો સામનો કરવો પડ્યો। તો આવા જ પાણી ભરાયેલા છે, ત્યાંથી એમ્બ્યુલન્સને પસાર થવાનો પણ વારો આવ્યો। ટુ વ્હીલર્સને પણ વધુ તકલીફ થઈ રહી છે। શક્તિનાથ કલેક્ટર કચેરી સેવાશ્રમ રોડ વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ જામ્યો। સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાયા છે। યોગેશ, ભરૂચ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ? ભરૂચ શહેરમાં 2 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે એમાં આજે સાંજે વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે। જે પુરજા બંદર વિસ્તાર છે, તદુપરાંત જે શહેરના પાંચબત્તી વિસ્તાર છે એમાં પણ પાણી ભરાઈ ગયા છે।